તો હાઈકોર્ટમાં બે મહત્વના કેસ પર સુનાવણી હાથ ધરાશે। મોરબી પુલ દુર્ઘટના મામલે પણ સુનાવણી હાથ ધરાશે। મોરબીની ઘટનામાં અનેક લોકોના મોત થયા હતા। આ સાથે વડોદરા હરણી બોટ દુર્ઘટનામાં પણ સુનાવણી હાથ ધરાશે। 12 વિદ્યાર્થી અને 2 શિક્ષિકાના મોત થયા હતા। 20 આરોપીની પોલીસે ધરપકડ કરી હતી। અત્યાર સુધી 20 આરોપીઓ ઝડપાયા છે। તો આ અંગે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે। તો હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે। હાઈકોર્ટમાં બે મહત્વના કેસ પર સુનાવણી હાથ ધરવામાં આવશે। મોરબી પુલ દુર્ઘટના અને વડોદરા હરણી બોટ દુર્ઘટના પર સુનાવણી હાથ ધરાશે। આ સાથે મોરબીની ઘટનામાં અનેક લોકો મોતને ભેટ્યા હતા। 20 આરોપીની અત્યાર સુધી ધરપકડ કરવામાં આવી છે। વડોદરાની જે ઘટના બની હતી જેમાં 20 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। 12 વિદ્યાર્થી અને 2 શિક્ષિકાના મોત થયા હતા। તો હાઈકોર્ટમાં અંગે સુનાવણી હાથ ધરાશે। તો હાઈકોર્ટમાં બે મહત્વના કેસ પર સુનાવણી હાથ ધરાશે, જેમાં મોરબી પુલ દુર્ઘટના મામલે પણ સુનાવણી હાથ ધરવામાં આવશે। વડોદરા હરણી બોટ દુર્ઘટના પર સુનાવણી હાથ ધરાશે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા પરમાર લાઈવ જોડાઈ ગયા છે। જી, આજે હાઈકોર્ટમાં બે મહત્વના કેસ પર સુનાવણી હાથ ધરાવવાની છે, શું માહિતી? જી સ્મિતા, જો વાત કરવામાં આવે તો આજે હાઈકોર્ટની અંદર બે મહત્વપૂર્ણ કેસના મુદ્દે સુનાવણી થવાની છે। અને જો વાત કરવામાં આવે તો પ્રથમ જે કેસ છે તે મોરબીમાં બનેલી જે દુર્ઘટના હતી તેની, અને બીજા કેસની વાત કરવામાં આવે તો હરણી બોટ દુર્ઘટના હતી તે, આ બંને કેસ જે મહત્વપૂર્ણ કેસ છે તેના ઉપર આજે સુનાવણી હાથ ધરવામાં આવશે। સૌપ્રથમ આપણે જો મોરબી પુલ દુર્ઘટના વિશે વાત કરવામાં આવે તો આજે 30મી ઓક્ટોબર 2022ના રોજ રવિવારની સાંજ હતી, અને ત્યારે ઘણા બધા લોકો જે છે તે આ પુલ ઉપર ગયા હતા, અને ત્યારે આ જે પુલ છે તે અચાનક જ તૂટી પડ્યો હતો, અને આ પુલ ઘણા સમયથી જર્જરિત હતો। ત્યારે 135થી પણ વધારે લોકોના મોત જે છે તે દિવસે થયા હતા। અને આ દુર્ઘટના બાદ બીજી એક દુર્ઘટના રાજ્યમાં થઈ હતી, જેની આપણે વાત કરવામાં આવે તો હરણી વિશે જો વાત કરવામાં આવે તો હરણી બોટ દુર્ઘટનામાં પણ 12 વિદ્યાર્થી અને 2 શિક્ષકોના મોત થયા હતા। શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને પ્રવાસ લઈ ગયા હતા, અને ત્યારે હરણી તળાવ જે છે ત્યાં ગાડી બોટની અંદર બાળકો બેઠા હતા, અને બોટમાં ઓવરલોડ થવાના કારણે થઈને એક જ બોટની અંદર વધારે બાળકો તે લોકોએ ભર્યા હતા, જેના કારણે થઈને આખી બોટ જે છે તે ડૂબી ગઈ હતી, ને જેની અંદર 2 શિક્ષકોના મૃત્યુ થયા હતા, સાથે 12 જેટલા વિદ્યાર્થીઓના મોત થયા હતા। આજે આખો સમગ્ર મામલો છે તેની આજે સુનાવણી થવાની છે। જો વાત કરવામાં આવે તો આજે જે બંને કેસ બન્યા ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ કાયદા અને કાનૂન પણ બનાવવામાં આવ્યા હતા, જેના કારણે થઈને બીજી દુર્ઘટના આવી ના બને। પરંતુ જો વાત કરવામાં આવે તો હમણાં જ રાજકોટનો અગ્નિકાંડ પણ સામે આવ્યો છે, અને આ પ્રકારની ઘટનાઓ વધારે સામે આવતી હોય છે। ત્યારે જો વાત કરવામાં આવે તો આજે બંને મહત્વપૂર્ણ કેસ જે છે તેના ઉપર આજે હાઈકોર્ટમાં સુનાવણી થવાની છે, અને આજે જેના ઉપર આરોપો લાગ્યા છે તે લોકોને કોર્ટમાં ખાસ આજે પેશ કરવામાં આવશે। સાથે જો વાત કરવામાં આવે તો વડોદરા હરણી બોટ દુર્ઘટના પર આજે સુનાવણી થઈ રહી છે, સાથે હરણીવાળા કેસમાં પણ સુનાવણી થઈ છે। ત્યારે એ જોવાનું રહેશે કે હાઈકોર્ટ આજે આ મામલે કયા પ્રકારનો નિર્ણય આપ્યો છે। જી, આવી ઘટનાનું પુનરાવર્તન થતું રહેતું હોય છે, ને કોઈ એવા કડક કાયદા કરવામાં આવતા નથી અને લાદવામાં આવતા નથી કે કોઈ આવી ફરીથી દુર્ઘટના ન સર્જાય। રાજકોટમાં પણ ફરીથી જ આવી ઘટનાનું પુનરાવર્તન થયું, એટલે કે આજે હાઈકોર્ટમાં કયા પ્રકારની સુનાવણી હાથ ધરાશે? શું નાગરિકોને એટલો વિશ્વાસ છે કે એ લોકોને ન્યાય મળશે, જે પીડિત લોકો છે તેઓને? જે ચોક્કસ સ્મિતા, આપને જણાવી દઈએ કે જે પ્રમાણે મોરબી પુલ દુર્ઘટના ઘટી હતી ત્યારે લાખો લોકોનો વિશ્વાસ જે છે તે સરકાર ઉપરથી ઉઠ્યો હતો। જો વાત કરવામાં આવે તો આ જે પુલ હતો એ ખૂબ જ જર્જરિત હતો, અને જે કહેવાય છે કે ઓવરલોડ જેને કહી શકાય, વધારે લોકોને આ પુલ પર એક દિવસે જે છે ત્યારે તહેવારનો દિવસ પણ હતો, અને પુલ પર જ્યારે એકસાથે આટલા બધા લોકો ચડ્યા હતા ત્યારે જે ખાસ સહેલાણીઓ ત્યાં ગયા હતા, ત્યારે અચાનક આ પુલ જ્યારે તૂટી પડ્યો ત્યારે 135 જેટલા લોકોના મોત થયા હતા। તો આ ઘટના બાદ રાજ્ય સરકાર પણ તરત જ એક્શન મોડમાં આવી હતી। ત્યારબાદ જે આજે આપણે હરણી દુર્ઘટના વિશે વાત કરવામાં આવે તો હરણી બોટ દુર્ઘટનામાં પણ જ્યારે આટલા નિર્દોષ બાળકો જે કહેવાય છે કે મોતનો ભોગ બન્યા હતા, ત્યારે સરકાર દ્વારા અલગ અલગ પ્રકારના નીતિ નિયમો ઘડવામાં આવ્યા હતા। જ્યારે હમણાં જે રાજકોટનો અગ્નિકાંડ સામે આવ્યો તેને લઈને પણ રાજ્ય સરકાર દ્વારા જે પ્રમાણે ફાયર એનઓસીની જે
ડ્રાઈવ ચલાવવામાં આવી તે પ્રમાણે અલગ અલગ પ્રકારના કાયદા અને કાનૂન બનાવવામાં આવે. જ્યારે બોટની દુર્ઘટના થઈ ત્યારની આપણે વાત કરવામાં આવે તો તમામ સ્કૂલોને તકેદારીના ભાગરૂપે તાત્કાલિક ધોરણે જણાવવામાં આવ્યું હતું કે કોઈપણ પ્રકારના પ્રવાસનું આયોજન કરવામાં આવે તો તાત્કાલિક ધોરણે જે તે અધિકારીને તેની જાણ કરવામાં આવે. પરંતુ જો વાત કરવામાં આવે તો છાસવારે આ પ્રકારની ઘટનાઓ જે છે તે સામે આવી રહી છે. જે પ્રમાણે હમણાં રાજકોટનો અગ્નિકાંડ બન્યો તેને જોતાં પણ એવું લાગી રહ્યું છે કે આપણે હજુ પણ કંઈ શીખી નથી રહ્યા, કારણ કે આ પ્રકારની ઘટનાઓ સતત સામે આવી રહી છે. જેમાં જો આપણે સુરતનો તક્ષશિલા કાંડની આપણે વાત કરીએ તો ત્યારે પણ નિર્દોષ બાળકોનો ભોગ જે છે તે ગયો હતો. અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો મહત્વપૂર્ણ 2 કેસની આજે સુનાવણી થવાની છે અને આ બંને કેસમાં જે આરોપીઓ જે છે તેમના ઉપર લાગેલા જેટલા પણ આક્ષેપો જે છે તેને લઈને આજે ખાસ જે સુનાવણી જે છે હાથ ધરવામાં આવશે. જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો આ સાથે મોરબી પુલ દુર્ઘટના અને વડોદરા હરિબોટ દુર્ઘટના પર સુનાવણી હાથ ધરાશે. 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકોના મોત થયા હતા. અત્યાર સુધી 20 આરોપીની પોલીસે ધરપકડ કરી છે. તો હાઈકોર્ટમાં 2 મહત્વના કેસ પર સુનાવણી થશે. મોરબી પુલ દુર્ઘટના મામલે પણ હાથ ધરાશે સુનાવણી. તો વડોદરા હરિબોટ દુર્ઘટના પર સુનાવણી હાથ ધરાશે. તો 20 આરોપીની પોલીસે અત્યાર સુધી ધરપકડ કરી છે. 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકીના મોત થયા હતા. વડોદરા હરિબોટ દુર્ઘટનામાં નાના ભૂલકાઓ મોતને ભેટ્યા છે. પરંતુ હવે હાઈકોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાવવાની છે. શું પીડિત જે લોકો છે તેઓને ન્યાય મળશે કે કેમ? આ સાથે વારંવાર આવી ઘટનાઓનું પુનરાવર્તન થતું રહેતું હોય છે. આ સાથે 20 આરોપીની પોલીસે અત્યાર સુધી ધરપકડ કરી છે.